ફિર એક બાર આજે તમે જેટલા સર્વે જુઓ, સર્વે વાળા જે આંકડા આપે છે એ આંકડાનો પણ એક જ સૂર છે, ફિર એક બાર, ફિર એક બાર. આજે ટીવી હોય, બધા એક્સપર્ટ હોય, બધા ચર્ચા કરે તો એક જ ચર્ચા કરે છે કે ભાજપની સરકાર ભારે બહુમતથી બનવાની છે. ભૂપેન્દ્ર, નરેન્દ્ર, એને તમારા આટલા બધા આશીર્વાદ, હું આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે ભાઈઓ. અને આનું મૂળ કારણ આ પ્રેમ, આ આશીર્વાદ, એનું મૂળ કારણ 2 દયકાની આપણી સંયુક્ત પુરુષાર્થ, ખભે ખભો મિલાવીને ગુજરાતનું ભલું કરવા માટે આપણે બધાએ જે કામ કર્યું છે ને, એનું પરિણામ છે કે આપના આશીર્વાદ ઉમેરાતા જ જાય છે. ભાઈઓ બહેનો, ગયા દશકાઓમાં અનેક વાર તમારી વચ્ચે આવવાનો મને મોકો મળ્યો છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી, ચૂંટણી હોય કે ચૂંટણી ના હોય, મારા માટે ધોરાજી આવવું એટલે જાણે રોજનું કામ એમ કહું તો ચાલે. અને આજે આપની પાસે કંઈક માગવા માટે આવ્યો છું, અને સાથે સાથે મારા કામનો હિસાબ આપવા માટે પણ આવ્યો છું. હું માગવા આવ્યો છું તમારા આશીર્વાદ, બસ તમારા આશીર્વાદ જોઈએ. અને મન ભરીને તમે જયારે આશીર્વાદ આપો ને, એટલે મારી તો તાકાત અનેક ગણી વધી જાય છે. અને તમારા આશીર્વાદ મારા માટે એટલા માટે મહત્વના છે કારણ તમે જ ગુજરાતના નાગરિકો જ, કચ્છ કાઠિયાવાડના નાગરિકો, તમે જ મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે. ભાઈઓ બહેનો, એક સમય હતો જ્યારે ગુજરાત કોમી દાવા નળમાં છાસ બારે, હુલ્લડો, છાસ બાર દે, કરફ્યુ. ધોરાજીથી અમદાવાદ જવું ને તો ફોન કરીને પૂછવું પડે કે ભાઈ કરફ્યુ બરફ્યુ તો નથી ને. એવી દશામાં આપણે જીવતા હતા. માંડ કરીને ગુજરાતમાં એ કોમી દાવાનળને કાયમ માટે આપણે વિદાય કરી દીધી. સુખ શાંતિની જિંદગી આવી કે ના આવી ભાઈઓ? બધાનું ભલું થયું ના થયું? શાંતિમાં બધાને લાભ થયો કે ના થયો? આ કોમી દાવાનળને ગુજરાતમાંથી દેશવટો આપણે આપી દીધો. પછી વળી આપણી મુસીબત આવી ભૂકંપ. અને ત્યારે લોકો કહેતા હતા ગુજરાત તો મોતની ચાદર ઓઢીને સૂતું છે, ક્યારે ઊભું નહીં થાય. અરે આપણે એમાંય હિંમત કરીને બહાર નીકળ્યા કે ના નીકળ્યા? આપણું ગુજરાત 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે ભાઈઓ, મુસીબતોમાં જીવીએ. અને તેમ છતાંય આજે ગુજરાત, વાત નિવેશની હોય, મૂડીરોકાણની હોય, વાત નવા નિર્માણની હોય, કે પછી વાત હવે વિદેશોમાં નિર્યાત કરવાની હોય, નિવેશ હોય, નિર્માણ હોય કે નિર્યાત હોય, આ મારા ગુજરાતનો બધે ડંકો વાગે છે. એ તમારા બધાના પુરુષાર્થને કારણે, આ ગુજરાતીઓના જોમ અને જુસ્સાના કારણે. ભાઈઓ બહેનો, સરકાર અને પ્રજા સાથે મળીને ખભે ખભો મિલાવીને કામ કરે, વિશ્વાસના વાતાવરણ વચ્ચે કામ કરે, તો કેટલું મોટું પરિણામ આવતું હોય છે એ આજે આપણે દેશને બતાવી શકીએ. એવું ગુજરાતે કરી બતાવ્યું છે ભાઈઓ. આ 2 દશકાની આપણી ઉપલબ્ધિઓ આપણા સંયુક્ત પ્રયાસનું પરિણામ છે, આપણા સંયુક્ત સંઘર્ષનું પરિણામ છે, આપણા સંયુક્ત સંકલ્પનું પરિણામ છે. અને આ આપણી વચ્ચેનો જે અતૂટ બંધન છે ભાઈઓ, એ અતૂટ બંધનના કારણે આજે આપણે પ્રગતિના નવા નવા શિખર સર કરી રહ્યા છીએ. અને આ જ વિશ્વાસ સાથે, આ જ ભરોસા સાથે આજે આ સેવક ફરી આપણી પાસે આશીર્વાદ માંગીને વધુ મજબૂત ભાજપ સરકાર બનાવવા માટે આપણા આશીર્વાદ લેવા આવ્યો છે. ગયે વખતે ધોરાજીમાં થોડું ચૂકી ગયા હતા, ખરું કે નહીં? બોલો, શું ફાયદો થયો? કઈ ફાયદો થયો? તો એવી ભૂલ કરાય? જરાય ના કરતા. ભાઈઓ બહેનો, આજે ભાજપા સૌનો સાથ,
સૌનો વિકાસ આ જ મંત્ર લઈને આગળ વધી રહ્યું છે અને આપણું લક્ષ્ય આપણું ગુજરાત વિકસિત બને, સમૃદ્ધિના બધા જે માનદંડો છે એ માનદંડો આપણા ગુજરાતમાં હોય અને આપણે ગયા 2 દયકાની જે મહેનત કરી છે ને, દશકો જૂની જે આપણી બધી ચુનૌતીઓ હતી, આ બધા પડકારોને પહોંચી વળવાની તાકાત હવે આજે આપણે ગુજરાતે ભેગી કરી છે. અને આજે ગુજરાતના લોકો અને ગુજરાતની આજની પેઢી ગુજરાતના વિકાસને માટે પૂરી શક્તિથી કામ કરવાનો મોકો મળ્યો છે. પહેલા જે વડીલો છે એમને મુસીબતોમાં જીવવું પડતું હતું, સરકારને મુસીબતમાં કામ કરવું પડ્યું. 20 વર્ષ આપણે જહેમત કરી, એક મુસીબતોમાંથી બહાર આવ્યા અને હવે તો નવો જમ્પ લગાવવો છે, નવો કૂદકો લગાવવો છે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવી છે. ભાઈઓ, એના માટે કામ કરવું છે. તમે ગુજરાતમાં એટલો બધો આપણે વિકાસ કર્યો છે, કોઈ પણ વિષય પર તમે વાત કરો ને, કદાચ સપ્તાહ બેસાડવી પડે, એટલી બધી વાતો છે. ખાલી હું પાણીની ચર્ચા કરું, પાણીની. આપ વિચાર કરો, 20-25 વર્ષ પહેલા આપણા પાણીની દશા શું હતી ભાઈ? ટેન્કરો દોડતા હતા કે નહોતા દોડતા? અને ટેન્કરોમાં ખાઈકી ચાલતી હતી કે નહોતી ચાલતી? આપણે ત્યાં રાજકોટમાં પાણી માટે ટ્રેન લાવવી પડતી હતી. અને તમે જોયું તો રાજકોટમાં દરેક ઘરની બહાર એક નાનકડી કુંડી બનાવી હોય, 2 ફૂટ 3 ફૂટ ઊંડી કુંડી, અને કુંડીમાં ઊંડી કરે ને ત્યાં પાઇપમાંથી પાણી કાઢીને માંડ કરીને ઘરમાં 2-4 ડોલ પાણી આવે, એવા આપણા દિવસો હતા. પાણી માટે આપણે તળવળતા હતા. આપણું આખું કાઠિયાવાડ પાણીના કારણે ખાલી થવા માંડ્યું હતું ભાઈઓ. એમાંથી બહાર નીકળીને આપણે પાણીને એક શક્તિમાં પરિવર્તન કરવા માટેનો મુદ્દો ઉપાડ્યો. ટેન્કરોમાંથી આવતામાં અને એમાંથી ભાઈઓ બહેનો આજે જુઓ પાણી કેવી રીતે આપણે એક પ્રયાસ કર્યા છે. આપણી માતાઓ બહેનોને પાણી માટે 2-3 કિલોમીટર જવું પડતું હતું, માથે બેડા લઈને ફરવું હતું. અને પાણી માટે તોફાનો થાય. રાજકોટમાં તો પોલીસ મૂકવી પડતી હતી કે પાણીનું ટેન્કર આવે તો ભાઈ લૂંટાલૂંટ ના થાય, પોલીસ લડાઈઓ થઈ જાય, અબોલા થઈ જાય, મોહલ્લામાં થાય, કોઈ કોઈના જોડે બોલે નહીં, એવી દશા આવી જતી હતી. આ આપણે ગામડાઓ ખાલી થતા જોયા છે. બાળકો, વડીલો, પશુઓ આપણા હિજરત કરતા હતા. આ દશા જોઈ હતી અને આપણે માનીને ચાલતા હતા કે ભાઈ શું થાય, વરસાદ પડતો નથી, ગુજરાતમાં તો પાણી વગેરે આપણે જીવવાનું છે, આપણા નસીબ જ હતા. બધી સરકારો આમ જ વિચારતી હતી. આપણે એમાંથી બહાર નીકળ્યા. આપણે નક્કી કર્યું કે ગુજરાત પાણી વગર નહીં ટળવળે. અરે ગુજરાતના લોકો પાણીદાર છે. આ પાણીદાર લોકોનો પુરુષાર્થ જો કામે લાગે ને તો પાણીની મુસીબતોમાંથી પણ મુક્તિ મળી જાય. એ મહાયજ્ઞ આપણે ચલાવ્યો અને એને તમે જો એક પછી એક જે પગલાં લીધા છે, ખાલી પાણી માટે જે કામ કર્યું છે એના પગલાં લીધા છે. આપણે ત્યાં તો કેનાલનું તો નેટવર્ક હતું જ નહીં ભાઈ. થોડું ઘણું દક્ષિણ ગુજરાતમાં હતું, એને તો ઠીકઠાક કરવાનું આપણે કામ કર્યું. પણ આપણે નક્કી કર્યું કે નવી નહેરો બનાવીએ અને જ્યાંથી પણ પાણીને આગળ પહોંચાડીએ. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, સ્પેસ સાયન્સનો ઉપયોગ કર્યો, બાયસેક દ્વારા ફોટોગ્રાફી કરાવી, ક્યાંથી પાણીના વળ જાય છે, કઈ બાજુ પાણી જાય. આપણે તળાવ ઊંડા કરવાનું મોટું અભિયાન ચલાવ્યું, શોધી કાઢ્યા. ગુજરાતમાં બધી વાવો આપણી બધી કૂડા કચરાના ઢેર થઈ ગયા હતા. સેંકડો વાવ ફરી ખોલાવી અને વાવમાં પાણી પાછા આવે એના માટે વાવડીઓ આપણી તાજી કરાવવાનું કામ કર્યું, કૂવા ખોદાવાનું કામ કર્યું, કૂવાઓ મજબૂત કરવાનું કામ કર્યું, તળાવ બનાવવાનું કામ કર્યું. જ્યાં શક્ય બન્યું ત્યાં પાણી માટે થઈને અને સરકારની તિજોરીમાંથી જે કંઈ ખર્ચું ખર્ચ્યું અને પાણી પહોંચાડવા માટે. અને બીજી બાજુ પાણીનો બચાવ કેમ થાય, એક બૂંદ પાણી કેવી રીતે બચે એના માટે આપણે થઈને મહેનત આદરી. જે પાણી સમુદ્રમાં જતું હતું, રાજકીય કાવાદાઓના કારણે, ઝઘડાઓને કારણે પાણી સમુદ્રમાં જતું હતું, એ પાણીને રોક્યું. આપણે બંધારા બનાવી દીધા જેથી કરીને દરિયાનું પાણી ખેડૂતોને હેરાન ન કરે અને મીઠું પાણી રોકાતું જાય
તો આપણા પાણીના તળ આપણા પોરબંદર બાજુ હતો કેવી બધી મુસીબતો હતી, એમાંથી આપણે મુક્તિ લાવવાનું કામ કર્યું. ચેકડેમનું અભિયાન ચલાવ્યું, જનભાગીદારી અભિયાન અપાયું. અને મારે તો સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનોનો આભાર માનવો છે. ચેકડેમના અભિયાનમાં સૌરાષ્ટ્રે જે પહેલ કરી એના કારણે ગામો 1.5 લાખ ચેકડેમ, જ્યારે હું હિન્દુસ્તાનમાં બીજા લોકોને કહું કે અમારા દેશના ગુજરાતના લોકોએ ચેકડેમ બનાવે, નદી સૂકી ભટ્ટ હોય, આ નદી ઉપર 20-20 કિલોમીટર નાના ડેમ બનાવીને નદીમાં તળાવો બનાવી દીધા. અને જે નદી 3 મહિના જીવતી રહેતી હતી એ નદીઓ 6 મહિના 8 મહિના જીવતી રહે એવી વ્યવસ્થા કરવાનું કામ કર્યું. ખેતનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે એના માટે આપણે અભિયાન ચલાવ્યું. ખેત તલાવડી, મને યાદ છે આપણે એક અભિયાન ચલાવ્યું હતું. 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી બનાવવાનું અભિયાન. 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી. અને આ મારા ગુજરાતના ભાઈઓ બહેનોએ 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી બનાવવાનું કામ પૂરું કરી દીધું. અને એના કારણે પાણીના તળ ઉપર આવ્યા, પાણીના તળ ઉપર આવ્યા. અને હિન્દુસ્તાન ભરમાં પાણીના તળ નીચે જતા હતા. આપણું ગુજરાત એક જ એવું રાજ્ય હતું કે જ્યાં પાણીના તળ ઉપર આવ્યા. ભાઈઓ બહેનો, ભાજપ સરકાર આ પાણી તો ભેગું કરવું, પાણી બચાવવાનું તો કામ અપાડ્યું, ટીપે ટીપું બચાવવાનું કામ કર્યું. પર ડ્રોપ મોર ક્રોપની મિશન લઈને જ્યારે ચાલ્યા અને મેં ગુજરાતના ખેડૂતોને કહ્યું, ભાઈ હવે પાણી તો આવશે પણ ટપક સિંચાઈ વગર નહીં ચાલે. જો આપણે આપણા સંતાનો સુધી પાણી પહોંચાડવું હોય, આપણી આવનારી પેઢીને પણ તરસે ના મારવી હોય, તો આપણે માઇક્રો ઇરિગેશન કરવું પડે, ટપક સિંચાઈ કરવી પડે, સ્પ્રિંકલર કરવી પડે. ભાઈઓ બહેનો, મને આનંદ છે કે માઇક્રો ઇરિગેશનના કારણે, ટપક સિંચાઈ અને સ્પ્રિંકલરના કારણે આ ગુજરાતમાં 21 લાખ હેક્ટર જમીન આ ટપક સિંચાઈવાળી કરી. એના કારણે પાણીના જે ધોધ વહેતા હતા અને ખેતરમાં પાણી આમ લબાલબ ભરીને પાણી બરબાદ થતું હતું એ બચ્યું. અને આપણો પાક પણ સુધર્યો, પાકની ક્વોલિટી સુધરી. સુગર, શેરડીની ખેતી આપણે એટલું લબાલબ પાણી ભરતા હતા. આપણે સ્પ્રિંકલરની વાત કરી, ખેડૂતોએ મારી વાત માની અને એમાંથી શેરડીના સાંટામાંથી વધારે ખાંડ નીકળવા માંડી. આ વૈજ્ઞાનિક પ્રયોગો આપણને સફળ થયા. આ બધું જનભાગીદારીના કારણે થયું. અને આ જનભાગીદારીનું અભિયાન આપણે ચલાવ્યું અને ગુજરાતે એને ખભે ઉપાડી દીધું. સરકારે જે સરદાર પટેલ સહભાગી યોજના શરૂ કરી એનો પણ લાભ જળ સંચયમાં આપણને મોટા પાયા પર મળ્યો. ગામોમાં, ગામે ગામે પાણી મેનેજમેન્ટ માટે આપણે બહેનો પર ભરોસો કર્યો. કારણ પાણીની કિંમત બહેનો જેટલી સમજે ને એટલી બીજું કોઈ ના સમજે. કે ઘરમાં મહેમાન આવે ને ત્યારે એક જમાનો હતો, આપણે કાઠિયાવાડમાં કોઈ આવે, મને યાદ છે, હું આ ધંધુકા ને રાણપુર ને બાજુ જઉં તો લોકો કે સાહેબ આવો ખરા પણ રાત્રે રોકાવાનું ના રાખતા. કેમ તો સવારમાં પાણી ન હોય નાવા આપવા માટે. ઘણી વાર તો અઠવાડિયામાં 2 દિવસ સુધી નાહવું પડતું મૂકવું પડે, એવી દિવસો આપણે જોયા હતા. આપણે બહેનોને કહ્યું, બહેનો તમે આ પાણીનું સમજાવો. વાસ્મો દ્વારા 18,000 ગામોમાં પાણી સમિતિઓ બનાવી, બહેનોની પાણી સમિતિઓ બનાવી. અને એના કારણે ગુજરાતના પાણી માટેની એક સેન્સિટિવિટી ઊભી થઈ, સંવેદનશીલતા ઊભી થઈ અને પાણીના મહાત્મ્યનું આપણે સ્વીકાર માંડ્યું. અને એના કારણે ખેતીમાં પણ પાણી બચે, ઘરમાં પણ પાણી બચે, પાણીનો બગાડ ન થાય એની આપણે યોજના બનાવી. અને બીજી બાજુ માં નર્મદાને માટે થઈને કેટલા બધા ડખા થયા ભાઈઓ. પંડિત નહેરુએ સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો હતો અને આ નરેન્દ્ર મોદી આવીને એનું ઉદ્ઘાટન કર્યું. તમે વિચાર કરો કેટલા રૂપિયાને કેટલો ટાઈમ બરબાદ થયો અને કેવા કેવા લોકોએ આ નર્મદાને આડે આવ્યા હતા.